વડોદરામાં ફરી એકવાર શાંતિ ઢોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં ગણપતિના પંડાલ પર પથ્થર પડ્યા હોવાનો મેસેજ પોલીસને મળતા જ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। સ્થાનિક લોકોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે પંડાલ પાસે માત્ર 2-4 પથ્થર પડ્યા હતા। ત્યારબાદ બીજી કોઈ ઘટના બની નથી। છતાંય પોલીસ અધિકારીઓ આગાસી ઉપર ચડી તપાસ હાથ ધરી હતી અને પંડાલ પાસે ફરજ બજાવતા કર્મચારીઓને એલર્ટ પણ કરી દીધા છે। યાદ રહે કે તાજેતરમાં શહેરના પાણીગેટ વિસ્તારમાં પણ ગણપતિની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી। એ ઘટનામાં પણ સિટી પોલીસના તાત્કાલિક એક્શન બાદ માફિયા ગેંગના એડમિન સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। હાલ તે મામલે પણ તપાસ ચાલુ છે। ત્યારે હવે તરસાલીની ઘટનાએ પોલીસને વધુ સતર્ક બનાવી દીધી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, એસીપી પ્રણવ કટરિયા અને મકરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓનો કાફલો સાથે સ્થળ પર દોડી ગયા હતા। હાલ પરિસ્થિતિ પોલીસ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે। આપણો તહેવાર છે, આપણે